અત્યાર સુધીના જે મેં તમને ઉદાહરણો આપ્યા એના ઉપરથી આપણને સહેજ પણ આઈડિયા આવી જાય કે હજી સુધી કોઈ ચમરબંધીને પકડ્યો નથી, કોઈ પણ મોટી વ્યક્તિને જેલમાં નાખ્યો નથી. શું તમને એવું લાગે છે કે આટલા બધા લાખો કરોડોના જે કૌભાંડ થાય છે, આજે સાગઠિયા સાહેબ છે એમની અપ્રમાણસર મિલકત આજે જ્યારે બહાર આવી છે, તો એ વ્યક્તિને અંદર પકડીને કેમ 3rd ડિગ્રી રિમાન્ડ નથી લેવામાં આવતા? કોઈ એક સામાન્ય માણસ બહાર રોડ ઉપર ઝઘડો કરે, કોઈની જોડે મારામારી કરે, કોઈ વ્યક્તિની છેડતી કરે, તો એવા ગરીબ મધ્યમ વર્ગના લોકોને પોલીસ પકડી જાય છે. અને ખાસ કરીને જ્યારે જો એ કોઈ સ્પેશિયલ જાતિનો હોય, માઇનોરિટીઝનો હોય, તો એ લોકોને એવા મારે છે અને ઘણા કિસ્સા એવા આપણે જોયા છે કે એ લોકોના પોલીસ રિમાન્ડની અંદર બહાર આવ્યા પછી મૃત્યુ થયા છે. તો એ જ પદ્ધતિથી આજે આ આટલા મોટા મોટા અધિકારીઓ, ચાહે સેફટીના અધિકારી હોય, ફાયર સેફટીના અધિકારી હોય કે ટાઉન પ્લાનિંગના અધિકારી હોય કે કોઈ પણ જે આ બધી પરમિશનો આપે છે આવા ગેમ ઝોન બનાવવાની, ટાઉન પ્લાનર્સ કે પછી મકાન વિભાગના લોકો, તો એ લોકોના રિમાન્ડ આવી રીતે સ્ટ્રિક્ટલી કેમ નથી લેવાતા? કેમ માત્ર એસઆઈટી ની રચના કરવામાં આવે છે અને પછી એના રિપોર્ટો આવી જાય છે, સમય વીતી જાય છે, દુર્ઘટનાઓની અસર ઓછી થઈ જાય છે અને પછી કોઈને સજા નથી મળતી? તો આ ચમરબંધીઓને તો ક્યારેય સજા મળી જ નથી અને છતાં આ સરકાર હંમેશા એવું કહે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ એકમર ચમરબંધીને આટલી ઘટનાઓ મેં બતાવી તમને. મેં મોરબીની વાત કરી, બરોડાની વાત કરી, સુરતની વાત કરી, અમદાવાદની વાત કરી અને અત્યારે રાજકોટની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ ચમરબંધીને અંદર નાખ્યો જ નથી 5 વર્ષમાં. તો પછી આપણે કેવી રીતે વિશ્વાસ કરી શકીએ કે આ જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એની અંદર પણ આ લોકોને સજા મળશે? હું તો તમને છાતી ઠોકીને કહું છું, સજા તો નહીં મળે, પણ કમસે કમ આ પરિવારોને જો ન્યાય મળી જાય, એમને એમનું વળતર સારું મળી જાય, તો પણ એટલીસ્ટ કંઈક કર્યું એવું આપણને ફીલ થશે. બસ એના માટે જ આ બંધનું એલાન અહીંયા રાખ્યું છે અને એને ખૂબ સારી સફળતા મળી છે. એ માટે મેં પહેલા પણ કહ્યું ને ફરીથી રાજકોટ વાસીઓને આપણે ધન્યવાદ આપીએ.